જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ગતિનો અભ્યાસ આપણે કરી રહ્યા હતા. તો છેલ્લે આપણે ગતિનું આલેખીય નિરૂપણ કે આલેખ ઉપર કેવી રીતે દર્શાવવામાં આવે છે, એમાં અંતર અને સમયનો આલેખ, અંતર સમયનો આલેખ. તો કોઈ વસ્તુનું સ્થાન બદલતું હોય, કોઈ વસ્તુનું સ્થાન સમયની સાપેક્ષમાં બદલતું હોય, સમયની સાપેક્ષે એનો ફેરફાર થતો હોય, તો એ કેવી રીતે અંતર સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે કે આલેખમાં સમયને એક્સ અક્ષ ઉપર અને અંતરને વાય અક્ષ ઉપર લેવામાં આવે છે. સમયને એક્સ અક્ષ ઉપર એટલે આપણને ખબર જ છે, બરોબર. જો હું આમ દોરું છું, આ કયો થયો? વાય અક્ષ. અને આ જે છે એ એક્સ અક્ષ, બરોબર. આપણે આલેખ દોરીએ છીએ આ એક્સ અક્ષ ઉપર. હવે આપણને શું કીધું કે એક્સ અક્ષ ઉપર સમય લેવામાં આવે છે, જ્યારે વાય અક્ષ ઉપર અંતર લેવામાં આવે છે. તો હું અહીંયા સમય લખું. ચલો, અહીંયા ઉગમ બિંદુ ઓ, અહીંયા લખું 10, 20, 30, 40, બરોબર. આ આપણે સમય લખો. શેમાં સમય લખો? મિનિટમાં. 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ. આ સમય લખો એ આપણે મિનિટમાં લખો. અને હવે હું અહીંયા અંતર લખું, બરોબર. 10, 20, 30, 40. અમે અંતર લખ્યું શેમાં? કિલોમીટરમાં નહીં, મીટરમાં, બરોબર. વાય અક્ષ ઉપર મેં અંતર દર્શાવ્યું મીટરમાં, 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર. એક્સ અક્ષ ઉપર મેં સમય દર્શાવ્યો 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, બરોબર. એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર અંતર, બરોબર. તો હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે વસ્તુ અચળ ઝડપથી ગતિ કરી શકે છે. એમ કહેવાય કે ત્યારે વસ્તુની ઝડપ કેવી? કોઈ સમાન સમયગાળામાં સરખું અંતર કાપે, સમાન સમયગાળામાં સરખું અંતર કાપે ત્યારે એની ઝડપ કેવી હોય? અચળ હોય, બરોબર. ત્યારે એની ઝડપ કેવી હોય? અચળ હોય. સમાન સમયગાળામાં સરખું અંતર કાપે ત્યારે એની ઝડપ અચળ હોય. તો આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે કે જ્યારે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે ત્યારે આ આલેખ કેવો મળે? સીધી રેખામાં મળે. હવે તમે વિચારો કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે એટલે હું એમ લખું, ચલો અહીંયા સમય લખું અને અહીંયા અંતર લખું. હવે આ સમય જે છે હું મિનિટમાં લખું. જોઈ લો, બરોબર. કે સમય અને અંતર, સમય સરખા સમયમાં સરખું અંતર કાપે. ચલો હું સમય લખું કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, બરોબર. તો આ સરખા સમયગાળામાં સરખો સમયગાળો છે, બરોબર. સરખો સમયગાળો છે, આ સરખો સમયગાળો છે. 5, 10, 15 એટલે 5 નો ગાળો થયો ને મિત્રો. આમાં કેટલો ગાળો થયો? 5 નો ગાળો થયો. તો હવે એના પ્રમાણમાં હું અંતર લખું કે આ મિનિટમાં દર્શાવ્યું, ચલો મેં. અને હવે જે અંતર છે એ માન લો કે મીટરમાં દર્શાવું. ચલો પેલી 5 મિનિટમાં માન લો કે 5, 10 મીટર અંતર કાપ્યું, વળી 20 કાપ્યું, 30, 40, 50, 60. તો જુઓ મિત્રો, તમે સમય સરખો જ છે, 5, 10, 15, 5 નો. અંતર કેવું છે? 10, 20, 30, 40, 50, 60. એટલે આ 10 નો ગાળો, આ 10 નો ગાળો, આ બે વચ્ચે 10 નો ગાળો. તો આ બે વચ્ચે
5નો ગાળો, આ બે વચ્ચે 5નો ગાળો, તો સરખા સમયમાં સરખું જ અંતર કપાય. તો આનો જે આપણે આલેખ દોરવા જઈએ, સરખા સમયગાળામાં સરખું અંતર કાપે એનો આલેખ જો તમે દોરો તો આલેખ કેવો મળે છે? સીધી રેખામાં મળે. હવે આના ઉપરથી આપણે આલેખ દોરીએ. ચલો અહીંયા 10, 20, 30, 40 લખ્યું છે, બરોબર. તો 10 જ્યારે હોય ત્યારે કેટલું અંતર કાપે છે? 20. તો 10, આ તો મેં ઉદાહરણ તરીકે લખ્યું છે. ચલો 10 મિનિટ થાય ત્યારે કેટલું અંતર કાપી નાખે છે? 20 મિનિટ. તો અહીંયા આપણે સમય દર્શાવ ને અહીંયા અંતર દર્શાવ કે 10 મિનિટ ત્યારે 20, એટલે હું અહીંયા લખું. ચલો અહીંયા મીંડું થાય ને, અહીંયા આપણો પોઈન્ટ આવે, બરોબર. પછી 20 મિનિટ થાય ત્યારે 20 મિનિટ થાય ત્યારે 40 અંતર કાપે. તો 20 મિનિટ થાય ત્યારે 40 અંતર કાપે, બરોબર. તો હું અહીંયા આવશે ને, તો આ બધાય પોઈન્ટને પછી ભેગા કરો તો એક આમ સીધી રેખા આપણને મળે. જો અત્યારે સરખું મેં લખ્યું નથી, આ અંતર સરખું લેવું પડે આપણે, બરોબર. એટલે માન લો કે એક અહીંયા હોય, બરોબર. સરખો આલેખ દોરું એટલે તમને ખબર પડે આપણે એના ઉપરથી લખવું છે. આપણે એની ઉપરથી સૂત્ર બનાવવું છે એટલે ખબર પડે. થોડોક મોટો આલેખ દોરું. અહીંયા 0 ઉગમ બિંદુ, બરોબર. હું અહીં લખું. અહીંયા આપણે સમય દર્શાવવાનો છે 5, 10, 15, 20, 25, 30, 35 અને 40, બરોબર. અને હવે અહીંયા આપણે અંતર દર્શાવવું છે. હું અંતર દર્શાવું 10, 20, 30. જો આ અંતર સરખું લેવું પડે. આલેખ દોરતા હોય ને ત્યારે આ આગુ પાછું ન ચાલે, સરખું જ. અત્યારે હું દોરું છું એમ નામ 40, 50, 60. ચલો 5 મિનિટે માન લો કે 10 અંતર કાપતું, એટલે અહીંયા આવતું હોય પોઈન્ટ. અહીંયા આવે 5 મિનિટમાં 10 મીટર, પછી 10 મિનિટમાં 20 અંતર કાપતું હોય તો અહીંયા, પછી 15 મિનિટમાં 30. તો આ 15 અને 30 જ્યાં બે ભેગા થાય ત્યાં આપણો પોઈન્ટ આવે, બરોબર. પછી 40, 20 આ રીતના અંતર કાપતું હોય એટલે આ તો આલેખ આપણને સીધી રેખામાં મળે છે. ચલો શું કીધું આપણે કે સમાન સમયગાળામાં સરખું અંતર કાપે ને ત્યારે આલેખ સીધી રેખામાં મળે આપણને. ત્યારે આલેખ આપણને સીધી રેખામાં મળે છે, બરોબર. તો હવે આ ઓ બિંદુ, હું આ એક બિંદુ દર્શાવી દઉં. મતલબ કે આપણું આ સ્થાન જોઈએ છે, આ સ્થાને કેટલું અંતર કાપ્યું હોય છે એ જોવું. અને હું આ બીજું સ્થાન લખી નાખું બી, બરોબર. તો હું એમ કહું કે એ થી આ સ્થાન એ થી આ સ્થાન બી સુધીનું અંતર કાપ્યું, એમાં જાણવું હોય તો કેટલો સમય લાગ્યો ને કેટલું અંતર કાપ્યું આ લેખ જોઈને ફટ દઈને ખબર પડી જાય આપણને. હા, તો જુઓ તમે આ એ એટલે હું અહીં દર્શાવું 20 ઉપર, બરોબર. અને અહીંયા 40 ઉપર. અને આ બી એટલે સીધી લાઈન કરો એટલે અહીંયા 30 ઉપર અને અહીંયા લખો તમે 60 ઉપર, બરોબર. હવે આ બેને જોડતી એક ત્રિકોણ બનાવવું અહીંયા, બરોબર. અહીંયા સી નામ આપું. તો આ ત્રિકોણ એબીસી થઈ ગયો. ત્રિકોણ એ બી અને સી, બરોબર. આ ત્રિકોણ એબીસી જે થઈ ગયો, બરોબર. હવે આ જે એસી જે છે એસી એ શું દર્શાવે છે? એસી સમયગાળો દર્શાવે ને. આ એસી સમયગાળો દર્શાવે ને. એ બિંદુ એટલે આ અને સી બિંદુ એટલે આ એસી સમયગાળો. એટલે આ T2 સમયગાળો અને T1 સમયગાળો. આ એસી સમયગાળો દર્શાવે ને. આમ 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 હાકો તમે જો એ અને સી બિંદુ વચ્ચે જો તો કયો સમયગાળો? આ સમયગાળો આવે.
અને આ બીસી જે છે બીસી બી અને સી એ અંતર દર્શાવે છે. બી એટલે આ અંતર S2 અંતર અને સી એટલે આ અંતર S1 અંતર. બરોબર. તો હવે આપણે અહીંયા સરેરાશ ઝડપ શોધવી હોય, ઝડપ આપણે શોધવી હોય તો એનું સૂત્ર શું થાય? સરેરાશ ઝડપનું સૂત્ર શું? સરેરાશ ઝડપને આપણે v વડે દર્શાવીએ. તો હવે મારે આ લેવું પડે ને, T2 માઇનસ T1 S2 માઇનસ S1 એટલે S2 માઇનસ S1 છેદમાં T2 માઇનસ T1. હવે જો મારે શું જોતું હતું, મેં શું કીધું હતું કે એ અને બી વચ્ચેનું મારે ઝડપ જોતી હતી. એ સ્થાનથી બી સ્થાન સુધીની મારે ઝડપ જોતી હતી. તો એ ઝડપ શોધવા માટે મારે બે અંતર મળ્યું S2 માઇનસ S1 એટલે આ જે અંતર મળ્યું એમાંથી આ અંતર બાદ કરવું પડે. હવે S2 આપણું અંતર આ થયું અને S1 એટલે આ થયું એટલે 60 માઇનસ 40 છેદમાં T2 માઇનસ T1 એટલે આ 30 માઇનસ 20 આ T1 સમયગાળો આપણો 30 માઇનસ 20 એટલે શું મળ્યું આપણે સરેરાશ ઝડપ 60 માઇનસ 40 એટલે 20. 60 માઇનસ 40 60માં 40 જાય તો 20 વધે ને. હા 30માંથી 20 જાય તો 10 તો 10 દૂને 20 તો આપણું સરેરાશ ઝડપ શું આવી? 2 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ કેટલી આવી? 2 મીટર પ્રતિ સેકન્ડ આપણી ઝડપ આવી. બરોબર. તો આપણને એ ખબર પડે. એટલે અંતર અને સમયના આલેખથી ઉપરથી આપણે ઝડપ શોધી શકીએ છીએ. એટલે આપણે અંતર અને આલેખનું એ જ રીતે આપણે અંતર સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ અને પ્રવેગી ગતિ માટે પણ શોધી શકીએ અંતર અને સમયનો આલેખ. બરોબર. અને આ આપણે જે દોર્યો અંતર અને સમયનો આલેખ એ આપણે ઝડપ શોધવા માટે કરીએ. બરોબર. એનાથી આપણે ઝડપ શોધી શકીએ. બરોબર. એટલે હવે જો કોષ્ટક તમને આપેલું છે 8.2, જો આ જ રીતે આપણે અંતર અને સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરીએ. પ્રવેગી ગતિ થતી હોય તો પણ આપણે અંતર સમયનો આલેખ દોરી શકીએ. જો એના માટે આપેલું છે કોષ્ટક 8.2માં એક કાર દ્વારા 2 સેકન્ડના સમયગાળા દરમિયાન 2 સેકન્ડે કેટલું અંતર કપાય છે એ દર્શાવેલું છે. તો એના ઉપરથી આપણે આલેખ દોરવો છે. તો જો આપણને આલેખ દોરવાનું કીધું છે તો જોઈએ આપણે આલેખ દોરેલો જ છે તમારી ચોપડીમાં. આ ખબર પડી ગઈ મિત્રો. બરોબર. કે જ્યાં કોઈ પણ બિંદુ, હવે જો આપણે એવું નહીં આ એ અને બી બિંદુ વચ્ચે લીધું, મારે હું એમ કહું કે અહીંયા એ બિંદુ લઈ લઉં ચાલો અને હું અહીંયા બી બિંદુ લઈ લઉં તો હવે હું મારે શું કરવું પડે? તો બરાબર હું એમ કહું કે એ થી બી સુધીનું અંતર કેટલા સમયગાળા એની ઝડપ જોઈએ મારે એ થી બી સુધીનું. તો હવે મારે આ એ બિંદુ ને એ બિંદુમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરવાની. આ એક્સ અક્ષને સમાંતર રેખા એટલે હું આ એ બિંદુમાંથી દોરું એટલે આમ દોરાય ને. હાલો. અને બી માંથી હું રેખા દોરું વાય અક્ષને સમાંતર. આ વાય અક્ષ છે એને સમાંતર આમ રેખા દોરું. બરોબર. તો જુઓ તમે હવે. તો હવે આ બે જે ભેગા થાય અહીંયા સી બિંદુ. હવે આ એસી જે છે એ શું દર્શાવે છે? સમયગાળો દર્શાવે છે. એ એટલે અહીંયા. બરોબર. અને સી એટલે આ એસી સમયગાળો દર્શાવે છે. અને આ બીસી જે છે બી અને સી બિંદુ એ શું દર્શાવે છે? અંતર દર્શાવે છે. તો આર્યુ અંતર. તો હવે આપણું અંતર આર્યુ S2 કહેવાય, આ S1 કહેવાય, આ સમયગાળો T2 કહેવાય અને આ T1 કહેવાય. બરોબર. આપણે સમાન સમયગાળામાં સરખું અંતર કાપે છે, જવાબ એક જ આવે. જોવો તમે જોવું હોય તો હવે સરેરાશ ઝડપ શોધો. V બરાબર S2 માઇનસ S1 છેદમાં T2 માઇનસ T1. હવે S2 આપણો S2 કેટલા છે? 40 માઇનસ S1 કેટલા છે? 20. બરોબર. T2 કેટલા છે? 20
અને T1 કેટલા છે 10, બરોબર. તો 40 માઇનસ 20 એટલે 20 અને 20 માઇનસ 10 એટલે 10, 10 દૂને 20, બે જવાબ આવ્યો. હમણાં આપણે બે જવાબ. આ શું છે? સમાન સમયગાળામાં સરખું અંતર કાપે છે એટલે એક ઝડપ કેવી આવે? કેમ કે આપણને સીધો જ ગ્રાફ મળ્યો તો ઝડપ તમે ગમે ત્યાં શોધો, આ બિંદુથી આ બિંદુ વચ્ચે શોધો તો એ ઝડપ સરખી જોઈએ. આ બિંદુથી આ બિંદુ વચ્ચે શોધો તો ઝડકી હોય, આ બિંદુથી આ બિંદુ વચ્ચે શોધો તો સરખી ઝડપ મળે. સમજો છો? આ બિંદુથી આ બિંદુ વચ્ચે શોધો તો સરખી, આ બિંદુથી આ બિંદુ વચ્ચે ગમે બિંદુ વચ્ચે તમે ઝડપ શોધો ભેદ મળે. બરાબર. કેમ કે સમાન સમયગાળામાં સરખું અંતર કાપે છે એટલે અચળ ઝડપ હોય. એની ઝડપ કેવી હોય? અચળ હોય. હવે જો આપણને નીચે કોષ્ટક 8.2 દર્શાવેલું છે એનો આલેખ આપણે દોરીએ કે કાર જે છે એ સમાન સમયગાળામાં સરખું અંતર ન કાપે. બરોબર. કાર જે છે એ સરખા સમયમાં સરખું અંતર ન કાપે ને. ક્યારેક ખારો રોડ હોય તો હોય ગાડી હાલે, બરોબર. ક્યારેક રોડ ઉપર કંઈ હોય નહીં, ચોખ્ખો ક્લિયર રોડ હોય, ટ્રાફિક નો હોય તો 120 ગાડી હાલે. પણ બમ્પ હોય ને રસ્તા ઉપર ઢોરા હોય ને ખાડા ખડિયા હોય તો ગાડી 120 હાલે ન હાલે. તો કેટલી હાલે? 40 હાલે. તો સમાન સમયગાળામાં સરખું અંતર કાપે કાર? કોઈ દી ન કાપે. બરોબર. તો એનો જો આપણને કોષ્ટક 8.2 માં આલેખ દર્શાવેલો છે કે એના ઉપરથી તમે આલેખ દોરો એવું કહે છે કે સમય સેકન્ડમાં દર્શાવેલો છે. આપણને સમય સેકન્ડમાં દર્શાવેલો છે અને અંતર મીટરમાં દર્શાવેલું છે. બરોબર. તો હવે જો 0 સેકન્ડે તો 0 જોઈ ને. હવે ચાલુ જ ન કરી હોય ગાડી સ્થિર હોય તો 0 0 જોઈ ને. પછી 2 સેકન્ડની અંદર 1 મીટર અંતર કાપે છે. પછી બીજી 4 સેકન્ડની અંદર 4 અંતર કાપે છે. સેકન્ડની અંદર 9 મીટર અંતર કાપે છે. 8 સેકન્ડની અંદર 16 મીટર અંતર કાપે છે. 10 સેકન્ડની અંદર 25 અંતર કાપે છે અને 12 સેકન્ડની અંદર 36 મીટર અંતર કાપે છે. જો સમયગાળો સરખો છે. જો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 2 નો સમયગાળો 2 સેકન્ડને અંતર મીટરમાં કેટલું અંતર કાપે? 2 સેકન્ડે કેટલું અંતર કાપી જોઈએ? તો સરખું અંતર કાપે છે. 1, 4, 9, 16, 25, 6. તો આનો આપણે આલેખ દોરવો છે. બરોબર. કે આ પ્રવેગી ગતિ છે એનો આપણે આલેખ દોરવો છે કે અસમાન ગતિ કરતી કાર માટે પણ આપણે અંતર અને સમયનો આલેખ દોરી શકીએ છીએ. કે અંતર અને સમયનો આલેખ દોરો. હાલો આના માટે. બરોબર. આના માટે અંતર અને સમયનો આલેખ દોરીએ તો આ એક શખ્સ જો અંતર અને સમયનો આલેખ દોરતા હોય મિત્રો એટલે આપણે એટલું યાદ રાખવાનું કે એક શખ્સ ઉપર આપણે શું દર્શાવીએ? સમયગાળો દર્શાવીએ છીએ. તો સમયગાળો દર્શાવું. ચલો અહીંયા ઉગમ બિંદુ O, પછી સમયગાળો આપણને જો સેકન્ડમાં જ આપેલો હોય એટલે એ સરખો જ લેવો પડે. 0, 2, 4, 6, 8, 10, 12. બરોબર. તો એ પ્રમાણે જ લઈએ આપણે 2, 4, 6, 8, 10, 12. બરોબર. આ સમયગાળો લખી નાખ્યો. 0, 2 નો ગાળો છે ને. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 2 નો સમયગાળો. પણ હવે જુઓ મિત્રો, હવે અંતર જે છે, હવે અહીંયા આપણે અંતર દર્શાવીએ છીએ. અહીંયા આપણે સમય સેકન્ડમાં દર્શાવ્યો. બરોબર. હવે અહીંયા અંતર મીટરમાં દર્શાવવું. બરોબર. અંતર દર્શાવીએ આપણે. તો હવે આ અંતર દર્શાવાય 0, 1, 4, 9 આ બધા કેવા? સમાન છે. બધા વચ્ચે સરખું. 0 થી 1, 1 થી 4, 3 નો સમય, 4 ને 5, 9 તો અલગ અલગ છે. તો અહીંયા આપણે આ લખશું 0, 1, 4, 9, 16, 25. ના, અહીંયા પણ સરખું જ અંતર લખવું પડે આપણે આલેખની અંદર. એ તો તમને ખબર જ હોય. હું અહીં લખું. ચાલો 5, પછી 10, 15, 20, 25, 30. બરાબર. અહીંયા પણ આપણે સરખું જ અંતર રાખવું પડે બધા વચ્ચે. પછી ભલે ને આ અંતર ગમે એટલામાં આપ્યું હોય. અસમાન માટે દોરી. ચલો
પહેલો પોઈન્ટ જોઈએ, 0 આગળ કેટલું અંતર છે? 0. તો 0 આગળ 0 એટલે ઉગમ બિંદુ 0 આગળ 0, બરોબર. ચલો પછી 2 સેકન્ડ આગળ 1 મીટર. તો આ 2 સેકન્ડ આગળ એટલે 1 મીટર ક્યાં થાય? અહીંયા કદાચ કાપાય છે ને 1 2 3 4 ને 5, બરોબર. એટલે એવી રીતના કાપા હોય 1 2 3 4 અને આ 5મો આવી ગયો, બરોબર. આ 5 તો આ 1 અહીંયા 1 હોય, આ 1 2 3 4 અને 5, બરોબર. તો આ 1 આપણે 2 સેકન્ડે કેટલું અંતર કાપ્યું? 1. તો 2 સેકન્ડે 1, તો અહીંયા આપણો પોઈન્ટ આવે 2 સેકન્ડે 1 એટલે આપણો પોઈન્ટ અહીંયા આવે. ચલો પછી 4 સેકન્ડે કેટલું કાપ્યું હોય? 4. 4 સેકન્ડે 4 અંતર કાપ્યું, તો આ 4 અહીંયા, તો આ 4 સેકન્ડ અહીંયા, તો લઈ જઈને દોરો, તો આપણો પોઈન્ટ આ એટલે આવે, બરોબર. પછી જુઓ 6 સેકન્ડે 9 અંતર કાપ્યું છે, તો આ 6 સેકન્ડ 9 ક્યાં આવે? આ 10 ની નીચે 9 આવે. એટલે આપણો પોઈન્ટ અહીંયા આવે. જો આ તો આવું દોરવાનું ના હોય, આવી લીટી એ તો હું આમથી દોરું છું ખાલી, બાકી એ આપણો જે પોઈન્ટ હોય ને એ દર્શાવવાનો હોય, બરોબર. પછી ચાલો 8 સેકન્ડે કેટલું છે? 16. તો 8 સેકન્ડે આ 15 ને એની ઉપર 16 હોય એટલે આમ લેતા જઈએ, તો અહીંયા આપણો પોઈન્ટ આવે. પછી ત્યારબાદ 10 સેકન્ડે કેટલું અંતર? 25. તો 10 સેકન્ડે અહીંયા 25 અહીંયા, એટલે આટલે આપણો પોઈન્ટ આવે. પછી 12 સેકન્ડે કેટલું છે? 12 સેકન્ડે 36. તો એ આગળ વહી જશે. અહીંયા આપણે હજી નથી લખ્યું 35 ને પછી 36. તો આ બધા જેટલા પોઈન્ટ આવે એને આપણે જોડી દો. ચલો આપણે આ જોડી દીધું, બરોબર. તો શું આ સીધી રેખામાં આલેખ મળ્યો આપણને? ના, કેમ કે સમાન સમયગાળામાં અસમાન અંતર કાપે છે. સમાન સમયગાળામાં અસમાન અંતર કાપે છે એટલે આપણને સીધી રેખામાં આલેખ નથી મળ્યો. જો સમાન સમયગાળામાં સરખું અંતર કાપતો હોય તો આલેખ કેવો મળે? આપણને સીધી રેખામાં મળે, બરોબર. તો આ એ છે. અહીંયા અંતર આપણે જે દર્શાવ્યું એ મીટરમાં, બરોબર. તો આવો આલેખ જો તમારી ચોપડીમાં પણ આવો જ આલેખ આપેલો છે એનો. તો કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આકૃતિ 8.4 એટલે આપણે આકૃતિ આ અથવા તો તમે ચોપડીમાં જે દર્શાવેલી છે કે સમાન ગતિના આલેખ કરતાં આ આલેખનો આકાર જુદો છે. કેમ કે સમાન સમયગાળામાં સરખું અંતર કાપે તો આલેખ સીધી રેખામાં મળે, આમ, બરોબર. આમ આલેખ હોય તો આમ આલેખ આપણને સીધી રેખામાં મળે, પણ આ આલેખ એનાથી કેવો છે? અલગ છે, બરોબર. તો આ આલેખની પ્રકૃતિ નિયત સમયમાં કાર દ્વારા કપાયેલા અંતરના અરેખીય ફેરફાર દર્શાવે છે, કે કયા સમયે કેટલું અંતર કાપ્યું ને એ દર્શાવે, બરોબર. એ દર્શાવે ને કેટલી સેકન્ડમાં અંતર અને સમય બે દર્શાવે. તો એ અંતરમાં ફેરફાર છે એટલે આકૃતિ 8.4માં દર્શાવે આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. આ ગતિ દર્શાવે છે પણ કેવી? અસમાન ઝડપવાળી. અહીંયા ઝડપ કેવી છે? અસમાન ઝડપ છે. અહીં ઝડપ કેવી છે? અસમાન ઝડપ છે. તો હવે આપણે આ અંતર અને સમયનો આલેખ જોયો, બરોબર. આ અંતર અને સમયના આલેખો આપણે જોયા. હવે વેગ અને સમયનો આલેખ, કે કારનો વેગ કેટલો છે અને સમય સાથે એનો કેટલો વેગ હોય છે, વેગ અચળ રહે છે કે વેગ બદલાતો રહે છે, એના આલેખો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. એના આલેખો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.